ફોરમની શરૂઆત કરીએ જૂનાગઢમાં ભવનાથમાં ઉઠેલા એ વિવાદથી, એ વિરોધનો વંટોળ, એ વિવાદનો મતપૂડો જે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. સાધુઓ આમને સામને આવી ગયા છે, એકબીજા પર નિશાન સાધી રહ્યા છે, આકરા શાબ્દિક વાર પલટવાર કરી રહ્યા છે. અને આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે પણ જે રીતે કહેવામાં આવ્યું હતું કે મહેશ ગીરી બાપુ સામે એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ મહાકુંભમાં ન જઈ શકે, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ બધા વચ્ચે જૂનાગઢમાં ભવનાથમાં જે વિવાદ સામે આવ્યો છે, સંપત્તિને લઈને, સત્તાને લઈને, આ વિવાદમાં દરરોજ કંઈક નવા ફણગા ફૂટતા રહે છે. અને આ બધા વચ્ચે સાધુ અશ્લીલ ડાન્સ માણી રહ્યા હોવાનો આ વિડીયો સામે આવ્યો. સાધુ કેવી રીતે સાધુતાને લજવી રહ્યા છે, એના એક બાદ એક આ વિડીયો સામે આવી રહ્યા છે. ચિક્કાર દારૂ પીધા બાદ લથડિયા ખાતા સાધુનો આ વિડીયો છે. શિવરાત્રિના મેળામાં મુજરા ચાલી રહ્યા છે એવું મહેશગીરી બાપુએ નિવેદન આપ્યું છે. હરિગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો છે. અખાડામાં સાધુઓ દારૂ પીને ફરી રહ્યા છે અને ધર્મને, સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે, તેને લાંછન લગાવી રહ્યા છે. હરિગીરીના ચેલાઓ, ચપાટાઓએ ગંદકી ફેલાવી છે, આવા આરોપ મહેશગીરીએ લગાવ્યા છે. અને વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યાર સુધી સત્તાને લઈને એકબીજા પર વાર પલટવાર થતા હતા, પરંતુ આ બધા વચ્ચે એવા વિડીયો સામે આવી રહ્યા છે જે ખરેખર ધર્મને લાંછન લગાવે. પત્રકારોને આપ્યા છે, ખાસ તે દરમિયાન જે મુજરાઓ થતા હતા તેમને તેવા વિડીયો પણ જે છે તે સામે આપ્યા છે. ઉપરાંત જે ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના અખાડાનું જે બિલ્ડિંગ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે સાધુઓ છે તે દારૂ પીને આટાફેરા કરતા નજરે પડે છે. તેમને પોલીસે છાપા પણ મારી આવવાના તેવો આક્ષેપ કર્યા છે. સમગ્ર બાબતને લઈને વિડીયો સામે આવ્યા છે. ઉપરાંત જે સાધુ સંતો છે તે કેક કટિંગ કરતા અને પોતાની જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવા પણ વિડીયો છે, તે તમામ વિડીયો છે તે સામે આવ્યા છે. અને ખાસ કરીને જેને હરિગીરી બાપુ છે તેની સામે આક્ષેપ પણ કર્યા છે કે જે રીતે ભવનાથને જે કરવામાં આવ્યા છે તે ભવનાથ બરબાદ કરી દે છે, જે ગેંગ છે આખી તે સક્રિય થઈ છે અને જૂનાગઢ અને ભવનાથ બદનામ થઈ રહ્યું છે. જી બિલકુલ કેતન, જોડાયેલા રહેશો. આપણી સાથે નેતા ગિરીશ કોટેચા પણ જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, ઘણા વિવાદ સામે આવ્યા, ઘણા એકબીજા પર શાબ્દિક પ્રહાર થયા, પરંતુ જે આ વિડીયો સામે આવ્યા છે એ ખરેખર શરમજનક છે. મહેશગીરી તો કહી રહ્યા છે કે આ સાધુઓ હરિગીરીના ચેલાઓએ પતાવી દેશે ભવનાથને. પેલા બે વિડીયો નકલ તો માગી લ્યો. અચ્છા, હા, ખોટીનો માણસ છે બેન. ઈ હું બતાડતો હોય, ઘડીએ કાગળ આમ રજૂ કરે, ઘડીક આમ ઊંધા કરે, જતા કરે. આ તમારા આટલા લગભગ 35-30 વર્ષથી તો હું છું સંદેશના આખા બધા ન્યૂઝ ચેનલ વાળા ભવનાથમાં શિવરાત્રીનો મેળો કરવા અને પરિક્રમાનો મેળો કરવા આવ્યો. તમે સાંભળ્યું કોઈ દી આ વાત? હા, તો તમને લાગે છે કે ખોટા આરોપ લગાવી રહ્યા છે? ટોટલ ખોટો માણસ બેન. એની પાસેથી નકલ તો માગો, એને કઈક બતાડજે. અચ્છા, તો પણ અત્યારે અમે જે આ વિડીયો ચલાવી રહ્યા છે તો તમને લાગે છે કે એ સાચો નથી? બેન, હું તમને એટલું પૂછું છું બેન, આ હું દર વખતે આ મેળો અમારા હસ્તક ત્યાં હોય, આખા દેશના સાધુ સંતો આવતા હોય, તમારા કોઈ ન્યૂઝ ચેનલ વાળા એવું જોયું જ ખરું? અચ્છા, પણ આ જે સાધુઓ અશ્લીલ ડાન્સ માણી રહ્યા છે તો તમને લાગે છે કે આ ખોટો વિડીયો છે, અહીંયાનો ખોટો નથી? માણસ છે આ, ખોટો. ઈ હું બતાડે, ઘડી કાગળ એને કે તું પેલા તારા કાગળ બતાડ ને કે તે અંગૂઠા મારીને એને એકવાર તમે મારો જેમ કે ભાઈ તે તનસુગીરી બાપુના શેમાં અંગૂઠા મરાવ્યા હતા એનો એક મને બતાડતો ખરો. તે 1:30 વાગે ગોકુલ હોસ્પિટલમાં જઈ અને તે જે સાઇન સિક્કા કર્યા એ કાગળ કા નથી રજૂ કરતો? અને શ્રી રવિશંકરે કાઢી મૂક્યો એનો તો ખુલાસો નથી કરતો. આ બેન સાયટ્રિક માણસ થઈ ગયો છે. આ છે ને ડિપ્રેશનમાં આવી ગયો. આપણે તમને ખબર, ઘરમાં કોઈક છોકરો ખરાબ હોય તો મા બાપ લખીને મોકલતા હોય કે ભાઈ આનો કોઈ ભરોસો કરવો નહીં અને એની અરે કોઈ લેણા દેણી કરશો તો એની જવાબદારી અમારી નથી. એ મને અખાડાવે કાઢી મૂક્યો છે. આ ગાંડો થઈ ગયો છે. અચ્છા, તો તમને એવું લાગે છે કે મહેશગીરી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે? તમે કહી રહ્યા છો ગાંડા થઈ ગયા છે. જો તમને બેન પત્રકારોની ધમકી આપે. કાલે એક વિડીયોમાં હું લખ્યું, લગભગ બધી ન્યૂઝ ચેનલે બતાવ્યું હતું આની પેલા કે ભાઈ એને વાંચી ને અખાડામાંથી કાઢી નાખ્યો છે, એવું હરિગીરી બાપુએ ત્યાંથી ને કીધો. તો કાલે એમ બોલ્યો ને કાલે ની કે આ નીચ માનસિકતા વાળા મીડિયા વાળા હવે ઘડીક મીડિયાને ધમકી આપે, ઘડીક બોલાવે. ખરેખર તો બેન આને બતાડવો બંધ કરી દેવો જોઈએ. જે માણસ ખોટો છે, આજ માની લો કે ઈ શ્રી રવિશંકર ભેગો ગયો ત્યારે વ્હાઈટ કપડા પહેર્યા, ન્યા ગયો, પછી બરમુડા પહેરવા માંડ્યો, ચડા પહેરવા માંડ્યો, વળી પાછું આવીને ભવનાથમાં વસંતગીરી બાપુની બેન એવડી એટલી હદ સુધીની નફરત હતી ને, ત્યાં 25 છોકરા ભણતા બેન, ઈ કોલેજો ન્યા કરી, છોકરા 25 ઈ માણસોને આવીને તરત એને મારીને કાઢી મૂક્યા. આ સેમ ટુ સેમ અંગૂઠાનો માસ્ટર, જો ઈ ગોકુલ હોસ્પિટલમાં બેન અંગૂઠા મારી આવ્યો
1:30 વાગે કોઈ જઈ શકે? તમે એક વિચાર કરો બેન, મારા ભાઈને પણ દાખલ કર્યો હતો, તમને 15 મિનિટ નો જવા દે. જે જગ્યાએ તમને કહી દો કે જેને વેન્ટિલેટર ઉપર હોય ને, આ રાતના 12 જણા કરી ગયા, પાછો પોતે જ એમ કહેતો હતો કે હા હું અંગૂઠા મારી આવ્યો છું, હું વકીલને લઈ ગયો હતો, હું નોટરીને, એટલે કોઈ ખબર કાઢવા જાય એ નોટરીને ભેગો લઈ જાય. એટલે વિકૃત માણસ છે, મૂળ ઘેરાઈ ગયો જ ને બેન, એટલે બફાટ કરે. હવે વિચાર કરો, એને એમ કહે કે હું અહીંયા આટલા દિવસનો મેં હવન કર્યો, તારું હવનમાં ધ્યાન છે કે ક્યાં ધ્યાન છે? કાલે એના આત્માને શાંતિ આપવાની વાત. તું આખા દેશના સાધુ સંતોને ધમકાવે છે અને હરેક વખતે બેન એમ બોલે હું ચીઠા પર, તું ખોલ ને, તને રોક્યો જ કોણ? તું ચીઠા ખોલી નાખ, તારે જે બતા, દર વખતે તું બધાને ધમક્યો આપ. ત્યાં બેઠો બેઠો તારા ચીઠા તો માં અંબાઈ અને ભૂતનાથ દાદાએ ખોલી નાખ્યા છે. તું બતાવે ને, તમે એને કહો કે લાવ ક્યાં બતાવ્યું? તમારા મીડિયા નહીં, હું આટલા વર્ષથી બેન લગભગ 35 વર્ષથી મેળામાં જાઉં છું. હરેક આખા દેશની ન્યૂઝ ચેનલ અમદાવાદ થી માંડીને આવતી હોય છે. કોઈ દી કોઈ એવું જોયું છે? અચ્છા, પણ એવું તમે એમને એવું કહી રહ્યા છો કે વિકૃત માનસિકતા ધરાવે છે, નીચ વ્યક્તિ છે, પણ એ એવું કહી રહ્યા છે કે હરિયો અને ગિરિયો, એટલે તમારા પર આ સીધો ઈશારો છે કે બંને ભ્રષ્ટાચારી છે. બેન તો કાઢને પણ કેસ કર અમારી ઉપર. ખોટું બોલવાની ટેવ બધાને ધમકાવે. તમને જો માની લે ઓલી ફેરે વિડિયન ચેલેન્જ આપી, તમે અહીંયા આવો, તમે ઓછું સત્ય જાણો, તું સત્યનો દીકરો, તારા પાસે અસત્ય સિવાય છે હું? તું એક વાતનો જવાબ નથી આપતો. તને દર વખતે એમ પૂછે બધા પત્રકાર કે તારો શ્રી રવિશંકર તું કા નથી કહેતો? ત્યાંથી તને કાઢી મૂક્યો, તને ભાજપે કાઢી મૂક્યો, તને આ તનસુગીરીના તું અંગૂઠ. બેન આખા દેશમાં જુનાગઢને બદનામ કોણ કરે છે? મેં તો બેન પહેલી વાર જયારે આ બન્યું ને, જયારે તનસુગીરી બાપુ, ત્યારે મેં હાવ પ્રેમથી ને કેવું કીધું હતું કે ભાઈ તમે બેયની જગ્યા નથી, તમે આમાંથી કોઈ પડોમાં. આ ગામ બદનામ થાય, એના કુટુંબને તો પૂછો કે જે માણસો ફફડે જ રોવે છે, જ દિવસે તમે એની દફન વિધિ પહેલા તમે તાત્કાલિક એને જ્યાં સુધી નથી થતી ત્યાં સુધીમાં તો તમે બધા અંગૂઠા મારી આવો. એ પછી મારા માટે મારી આ મહાકુંભમાં મેળામાં હું આજ સુધી ગયો નથી. તો ન્યા કોઈ ઠરાવ કરે એની બળતરા તું મારી ઉપર એનો કાઢે. અચ્છા, પણ ત્યાં ઠરાવ થયો તો એ તો એવું કહી રહ્યા છે કે કોઈના બાપની તાકાત નથી કે મને કુંભમાં જતા રોકી શકે. બેન આ બોલવાનું ને બેન, આપણામાં જેમ નિયમ હોય, પાર્ટીમાં માની લ્યો કે કોઈ ખોટું કામ કર્યું, પાર્ટી નથી સસ્પેન્ડ કરી દેતી 6 વર્ષ માટે, 10 વર્ષ માટે, આખી જિંદગી માટે થઈને. એમાં આને ઘરબાર વગર નો થઈ ગયો. હવે ઈ જેમ અમારું નામ હરિયો ને ગિરિયો બોલે ને, હું એમ જ કહી દઉં કે તું મહેશગીરીમાંથી મહેશિયો થઈ ગયો છે. હવે તારી પાછળ ગીરી બીરી નથી રહ્યું કઈ. ઓકે ગિરીશભાઈ, જોડાયેલા રહેશો. એટલે આ શાબ્દિક જે સામે જંગ છેડાયો છે તમે સાંભળી રહ્યા છો. એક બાજુ એ કહી રહ્યા છે કે હરિયો અને ગિરિયો જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું, અને બીજી બાજુ ગિરીશ કોટેચાને આપણે સાંભળ્યા એવું કહ્યું છે કે હવે ગિરી નથી રહ્યા, હવે મહેશ્યો થઈ ગયા છે. આ બધા વચ્ચે આપણી સાથે દેવનાથ બાપુ. अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो. तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है, और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे. मारा गिरनार ने अपवित्र करवाનું કામ કર્યું છે, તને છોડીશ નહીં હરિગીરી. અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢના અંદર. અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢના નીકળી પડ્યા છે. આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂ આન તેન એવો. મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ. આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો गिरनार मैंने पाछो आपो जेवो હતો. जांच कमेटी महेशगिरी के ऊपर बिठाई और ये जांच कमेटी कौन, क्या, कहाँ आई, किसने देखा, कुछ नहीं. और जिनके नाम तुमने जांच कमेटी में बताए ना, अब तुम देखो वो खुद अंग्रेजी पार्टी कर रहे हैं. અને દેવનાથ બાપુ આપણી સાથે જોડાયેલા છે. દેવનાથ બાપુ, સ્વાગત છે સંદેશમાં. આપ આખો જે અખાડો જોઈ રહ્યા છો, વિવાદનો અખાડો, ગિરનારની ગોદમાં લોકો અધ્યાત્મ માટે જતા હતા, પરંતુ આ જ ગિરનાર અત્યારે વિવાદોનો અખાડો બની ગયો છે. એક બાજુ સામે અપશબ્દો બોલાઈ રહ્યા છે, હરિયો ગિરિયો શું બોલાઈ રહ્યું છે. આપને લાગે છે કે આ સનાતન ધર્મ માટે ખરેખર કલંકરૂપ આખો વિવાદ છે?
હા, ચોક્કસ કૃષ્ણા. કોઈ બી આવો અગર વિવાદ છે તો મને લાગે છે કે સામે બેસી અને એનો નિરાકરણ લાવવો જોઈએ. આક્ષેપ પ્રતિ આક્ષેપ આવા બજારમાં લઈ આવવા અને નેવા ઉપર બેસીને બધાના આવા નિવેદનો આપવા, એટલે એ મને લાગે છે કે વિવેક તો ચૂક્યા છે અને ધર્મને બદનામ કરવાનો કાર્ય થઈ રહ્યો છે. કોઈ બી છે, આરોપ લાગ્યા છે, કોઈ આરોપ લગાડી રહ્યો છે. હું તો બે પાર્ટીઓને કહું છું કે ભાઈ આવો શબ્દનો ઉપયોગ કરવો એ સમાજ માટે અને ધર્મ માટે સારો નથી. કોઈ બી તમારો વિવાદ છે, અગર ધર્મને લાગતો વિવાદ છે તો બેસીને તમે એનું નિરાકરણ લાવી શકો છો. તમે બજારમાં આવી વાતો મૂકો, આવા મીડિયા તમારા આવે અથવા તો તમે આવી ભાષાના ઉપયોગ કરો, મને લાગે છે કોઈના માટે પણ સારો નથી. એ હરિગીરી માટે સારો નથી અને મહેશગીરી માટે સારો નથી. અને તારા ભાઈ કોઈ પહેલે બોલતા હતા એ મહેશ માટે જો શબ્દ ઉપયોગ કરતા એ પણ સારો નથી. એટલે વિવેક ચૂકેલો આ બધો મને લાગે છે. વિવેક ચૂકાય નહીં, અને તમે જયારે વિવેક ચૂકો છો એ તમારી બદનામી થાય છે, સાથે સાથે ધર્મની બદનામી થાય છે. શું થાય છે ભવનાથમાં, શું થાય છે જુનાગઢમાં, તો તમારે એને બેસીને એનો રસ્તો કાઢવો જોઈએ. તમે આરોપ આક્ષેપ કર્યાથી કઈ નહીં થાય અને ઉલટી બદનામી થાય છે. રોજનો વાત તમે લંબાતા જાઓ તો વાત તો લંબાવતી જશે. ચાર તમારા પક્ષના માણસો એવો અલગ બોલશે, બીજે પક્ષ સામે પક્ષ વાળા બીજો બોલશે, તો એના મને લાગે છે ધર્મની અને પોતાની બદનામી થાય છે. એના કરતા જે પણ રસ્તો તમારે બેસી કાઢવો જોઈએ. મીડિયામાં આવી અને મીડિયા મૂકીને આમાંથી કોઈ સારો નહીં, અને બે માટે સારો નથી, પોતા માટે સારો નથી અને ધર્મ માટે પણ સારો નથી. જય કૃષ્ણ. देवनाथ बापू, वो कहवाय कि जब नाश मनुष्य पर छाता है सबसे पहले विवेक मर जाता है. તમે કહી રહ્યા છો કે આ બંને વિવેક ચૂકી ગયા છે, પણ તમને લાગે છે કે આમાં ધર્મને તો ક્યાંય કોરાણે મૂકી દેવાયો છે, માત્ર સત્તાને કેન્દ્રમાં લાવીને આવી રીતે એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે? ચોક્કસ નીચી સ્વાર્થ જયારે આવે છે ને ત્યારે વિવેક ભૂલી અને ધર્મને મૂકી સાઈડમાં પોતાનું નિજી સ્વાર્થ ઉપર આવી જતા હોય છે. પોતાને લાગતો હોય છે કે ભાઈ અમારો જો ઠઠારો છે એ અમારો ઠઠારો ઊંચો રહેવો જોઈએ, અમારો જો અમારા જો પદ છે એ અમારા પદ મોટા રહેવા. ભાઈ પદ ધર્મ સામે કઈ તમારા પદનો કોઈ અસ્તિત્વ નથી. તમારા ધર્મ સામે કઈ નથી. તમારે ધર્મને પહેલે જોવો જોઈએ. તમે વિવેક ચૂક્યા છો અને વિનાશ કાલે વિપરીત બુદ્ધિ જયારે કોઈ ચીજનો વિનાશ થવાનો હોય છે ત્યારે તમારી બુદ્ધિ હણાઈ જતી હોય છે. તમે ધર્મને ચૂકી જતા હો છો. તમને હજારો સમજાવવા છતાં પણ તમે માનતા નથી કે નહીં, તમે બધા છીએ રાઈટ છીએ, અમે છીએ બધા સારા છીએ. એટલે આ બધો વિવેક ચૂક્યાનો કામ છે ને વિવેક ચૂકી ગયા છે. પુને હું આપને માધ્યમથી બે બધાને છું કે ખોટો ન લાગે. તમારા જે વ્યક્તિગત મુદ્દાઓ છે ને તમે બેસીને એનો રસ્તો કાઢવો જોઈએ. જી દેવનાથ બાપુ, આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે. આપણે ઘણી બધી સાચી વાત કહી છે. ગિરીશ કોટેચા આપણી સાથે જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, દેવનાથ બાપુ એવું કહ્યું છે કે બંને વિવેક ચૂકી રહ્યા છો અને પરિણામે ધર્મની મજાક બનાવી રહ્યા છો, ધર્મને તમાશો બનાવી રહ્યા છો. પેલા તો એને હરિગીરી બાપુ ને મહેશગીરી બાપુ માટે એને કીધું. મને તો બેન આ ધરાર વચમાં લઈ આવ્યો ને, હવે એને ભાષાનું બેન મેં પેલું ઇન્ટરવ્યુ જયારે આપ્યું, જો તમારી પાસે ન હોય તો મોકલીશ. તેથી હું એને એમ કહેતો હતો કે બે સંતોને પ્રાર્થના કરું છું. ખરેખર આજ બેન આખા દેશમાં આ માણસ બદનામ કરે છે ને, ને બેની તુકારો કરે ને હું એને બાપુ કહું એવું આ જીવન નથી બનવાનું. એનો તુકારો એને મને કર્યો હતો ને કે આમ તું કોઈ એમ કે તું કોઈ શંકરાચાર્ય થઈ ગયો છે અને આમ છે તેમ છે. મેં તો એને વિવેક થી ને પેલો ઇન્ટરવ્યુ આપ્યો હતો. જયારે મેં આપ્યો હતો ત્યારે એ પણ આ ગામની શાંતિ માટે કે આવું કરો માં નથી મજા આવતી, તમે લોકો બે સંતો આવા ઝઘડા કરો એના માટે થઈને મારા માટે હેલફેલ બોલવા માંડ્યો. તું ગીરીઓ ને હીરીઓ ને હવે ઈ બોલે પછી બેન મારે પાછો એને કેવું બોલ મહેશગીરી એમ એવી ભાષા દઈ એવી જ બોલ. બીજું મારે બેન હું લેવા દેવા? હાલો સાધુ સંતોના ઝઘડાની અંદર આ જુનાગઢમાં બેન હું જન્મો જ ને, મારી પણ ફરજમાં આવે છે કે અહીં આવું હાલતું હોય તો આપણે એમાં બ્રેક. અમે દર વખતે બેન પરિક્રમાનો મેળો હોય ને ત્યારે રવેડી ટાઈમે નાના મોટી એકબીજા વચ્ચે ખેંચ થતી હોય તો અમે ત્યાં જઈને સમાધાન કરાવતા હોઈએ. ગિરીશભાઈ, મહેશગીરી જે કહી રહ્યા છે કે હરિગીરી અને તેના ચેલાઓને શરમ આવી જોઈએ, આ બધા દુરાચારી છે, ભ્રષ્ટાચારી છે, બળાત્કારી છે, આવા શબ્દો તેમણે વાપર્યા છે. એના શોભે ને પેલા તો જે શબ્દ વાપરે છે
અને બેન ઈ ખોટા કાગળનો માસ્ટર છે. હજી હું તમને કહું, તમારા માધ્યમથી મારો ફોન મૂકીને એને કે પેલા તારા કાગળ રજૂ કર, તે રાતે અંગૂઠા કોમાં મરાઈ આવ્યા તો પોતે કહીશ ને કે હું ગયો તો ગોકુળ હોસ્પિટલમાં. તમે બેન વિચાર કરો, આ દેશની અંદર એવું કોઈ બને 1:30 વાગે આઈસીયુ વિભાગમાં વેન્ટિલેટરના તમે નોટીને લઈને સિક્કા મરાવો? આનાથી વિકૃત માણસ કોણ હોય? હજી એમ કહે કે ગિરનાર મને સોંપી દો, લ્યો. અને હું ગિરનાર હોપે તે આખા ગિરનારનો સત્યાનાશ તો કાઢી નાખ્યો, આખા દેશમાં તે ગિરનારને બદનામ કરી નાખ્યો. મને સોંપી દો, પણ તું કોઈ નક્ષિત પવિત્ર તને 5 વસ્તુ પૂછીએ કે શ્રી રવિશંકર હું કામ તને કાઢી મૂક્યો, તે સાંસદ થઈને ત્યાં હું ધંધા કર્યા, પાછું આવીને તે ભગવા કપડા પહેરી લીધા, કડીક તો ઉતારી નાખે, અને હજી મને ગિરનાર સોંપી દો, હું તને ગિરનાર હોપે? આ તો અહીંયા તો 33 કરોડ દેવતા રે, ઈ તારો ડૂચો કાઢી નાખવાના. માં અંબાના જે પૂજારી ધનસુખગીરી બાપુનો અંગૂઠો તું મરાય હોય, માં અંબા થોડી મૂકવાની. અને મને પણ બેન આજે બોલાવે જ નહીં, માં અંબાને ભૂતનાથ દાદા બોલાવે છે, બાકી મારે શું લેવા દેવા બેન? પણ ગિરીશભાઈ, જૂનાગઢની ધરતી માટે એવું કહેવાય છે કે આ સંત અને શુરાની ધરતી છે, બેન, આ પવિત્ર તમે ભૂમિ કહો ને, છે. તમને લાગે છે કે આના કારણે આ બદનામ થઈ રહી છે વાસ્તવમાં? બેન, દુનિયા બદનામ આખામાં થઈ ગઈ. પેલું નિવેદન મારું આ હતું એટલે મારી સામે આવ્યો. પેલા જ નિવેદનમાં મેં એમ કીધું હતું કે ભાઈ આ આપણી આ જે નગરી છે ને, નરસૈયાની નગરી છે, દત્ત બિરાજે છે, અહીંયા માં અંબાના બેસણા છે, તમે લોકો આવું કરો માં, એવું પ્રેમથી કીધું હતું. તો તું સાધુની વાતમાં કેમ આવ્યો? અરે ભાઈ, સાચું લાગે તો હું જે સાચું લાગે એ તો કહું ને. અચ્છા, પણ ગિરીશભાઈ, દેવનાથ બાપુએ કહ્યું કે કોઈ પણ વિવાદ હોય સંવાદથી સમાધાન લાવવું જોઈએ, તો સંવાદની હવે કોઈ શક્યતા નથી બચી. બાપુની વાત સાચી છે. બાપુએ મારું નામ લીધું, પણ હું વિવેક બાપુને પણ કહ્યું, બાપુ તમે બોલ્યા તમને પણ ઓમ નમો નારાયણ, પણ હું વિવેક નથી ચૂક્યો. મારી સામે વિવેક ચૂકે તો હું 1% કોઈની શરમ પણ નથી રાખતો બેન. મેં એને પેલા બાપુને સંતો કીધા હતા, એ મને બેફામ ગીરીઓ બીરીઓ. મને બેન આજ દી સુધીમાં કોઈ સંતે આવી રીતે મારી એને વાત કરી હોય તો મારા માટે ખરાબ બોલ્યો હોય એવો એક દાખલો લઈ આવી દેજો આજ દી સુધીમાં. અચ્છા, પણ એમણે જે આ વિડીયો આપ્યા છે, કહી રહ્યા છે કે આ હરિગીરીના સમર્થકો છે, તો ખરેખર એવું છે આ હરિગીરીના સમર્થકો છે કે તમે જે રીતે કહી રહ્યા છો કે ખોટો છે આખો? બેન સાંભળો, હરિગીરી બાપુ આવ્યા એને જુનાગઢમાં હું માનું કે 5-6 વર્ષથી આવે, બરાબર? અમે બેન શિવરાત્રીનો મેળો જેટલા પણ સંતો આવતા હોય બહારથી ને, અમે એને પગે લાગતા, એને ફોટો પણ પાડતા હોય, બરાબર? જેટલા પણ સંતો આવતા હોય, મિનિસ્ટર આવતા હોય તો મિનિસ્ટર ફોટો હોય. કાલે માની લો કે કુંભના મેળામાં જેટલા પણ નેતા ગયા હોય તો એની ફોટો અને વિડીયો ને આવતા નથી, તો એના સમર્થક થઈ જાય. અમે આજ 27 વર્ષથી હું 7 ટર્મથી ચૂંટાવું, દરેક મેળા અને શિવરાત્રીનો મેળો કોર્પોરેશન પદાધિકારીઓ ભેગા થઈને કરતા હોય તો કેટલા સંતો આવે કે જેને જોઈને પગે લાગવાનું મન થાય. અમારી આ નગરી તપોભૂમિ છે બેન, આ જગ્યા જ આ તપોભૂમિ છે. અને આ માણસે કેટલી હદ સુધી રોજે રોજ, અને ગાંડા વેળા તું એમ કે મેં 40 દિનના અનુષ્ઠાન કર્યા છે, તું 40 દિનના અનુષ્ઠાનમાં તારું ધ્યાન ક્યાં છે? જો ને તું ગમે એને એમ ગમે કોક એને બેન, જો આજે કોઈ કાલે 2 જણાએ કોઈ હશે સાધુ સંતોએ કઈ નિવેદન આપ્યું હતું કે તમે પણ જો હવે નિવેદન આપશો ને તો પછી મને તમે ઓળખતા નથી, એટલે તું ક્રિમિનલ માણસ છો, તારી ઓળખાણ ક્રિમિનલ માણસ છે. આજે કહેતો હતો ને કે હજી તો હું 1% તમે મને જોયો છે. હવે ભાઈ તને જોઈએ નહીં એટલું જ સારું છે. 1% આજે જ જો બોલતો હતો હજી તો તમે મહેશગીરીને 1% જ જોયો છે. હવે જો તારામાં 1%માં આટલા ખરાબ ગુણ ભર્યા હોય તો તારામાં 100% કેટલા ભર્યા છે? બિલકુલ બિલકુલ ગિરીશભાઈ, જોડાયેલા રહેશો. પરંતુ આ સાધુ છે, ભગવા વસ્ત્રોમાં છે, અને સાધુતાને લજવી રહ્યા હોય તેવા નિવેદનો સામસામા થઈ રહ્યા છે, અને બંને એકબીજાના ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. મહેશગીરીને તમે સાંભળ્યા, તેઓ કહી રહ્યા છે કે આ હરિયો અને ગીરીઓ એ ભ્રષ્ટાચારી છે, એ જૂનાગઢને તબાહ કરી નાખશે, ભવનાથને તબાહ કરી નાખશે. અને બીજી બાજુ ગિરીશ કોટેચા કહી રહ્યા છે કે જો એ મને ગીરીઓ કહેતા હોય તો એ પોતે મહેશગીરી નહીં પરંતુ મહેશ્યો છે. અને આવા સામસામા નિવેદનો આવી રહ્યા છે. આ બધા વચ્ચે દેવનાથ બાપુ કહી રહ્યા છે કે બંને મર્યાદા ચૂકવી રહ્યા છે, બંને શબ્દોની મર્યાદા ચૂકવી રહ્યા છે, અને બંને સંવાદથી સમાધાન લાવવું જોઈએ. અને સંવાદદાતા જૂનાગઢથી કેતન ઓઝા આપણી સાથે જોડાયેલા છે. કેતન, આ બંને પક્ષોને સાંભળી રહ્યા છો, બંને પક્ષ પોતપોતાના નિવેદનો આપી રહ્યા છે અને એકબીજા પર કાદવ ઉછાળી રહ્યા છે, ચરિત્ર પર સવાલ આવી ગયા છે, શબ્દો બોલાઈ રહ્યા છે. પણ આ બધા વચ્ચે આ સાધુ સંતોનો વિવાદ હતો, તેમાં રાજનીતિ પણ ભળી ગઈ છે. શું લાગે છે કે ક્યાંય પણ સમાધાન થઈ શકે કે પછી આ હાથ બહાર જતું રહ્યું છે?
જે રીતે વાત કરવામાં આવે તો આ જે મુદ્દો છે તે સાધુનો વિવાદ રહ્યો નથી, રાજકીય અને ધર્મધર યુદ્ધ જેવું થઈ ગયું છે. કારણ કે જે સમર્થકો છે અને જે બચાવ પક્ષ છે આ બંને સામસામે આવી ગયા છે. ખાલી ધનસુખગીરી બાપુના ગાદીને લઈને જે વિવાદ શરૂ થયો હતો આ તમામ જે સાધુ સંતો છે તે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે અને ખાસ કરીને ચરિત્ર ઉપર પણ આંગળી ઉઠાડી છે. ભગવા વસ્ત્રો ઉપર જે લાખો કરોડો લોકોની જે આસ્થાનું પ્રતીક છે, હિન્દુ સમાજની આસ્થાનું પ્રતીક છે તે લજવી રહ્યા છે. ખાસ કરીને આમાં જે સમાધાનની ફોર્મ્યુલા પણ ક્યાંય અપનાવવા જેવી હોય તો તે થઈ શકે એવું નથી. કારણ કે હવે આ બધા વાત છે જે જીદ ઉપર પહોંચી ગઈ છે. એક સાઈડ છે તે મહેશગીરી બાપુની જીદ છે તો બીજી સાઈડ છે તે હરિગીરી બાપુની જીદ છે. આ બંને વચ્ચેની જે મર્યાદાઓ છે તે તૂટી રહી છે અને ખાસ કરીને જુનાગઢ બદનામ થઈ રહ્યું છે, ગિરનાર બદનામ થઈ રહ્યો છે અને ભગવાન જે કપડ છે અને ધર્મ છે તે બદનામ થઈ રહ્યો છે. આમાં ક્યાંક ને ક્યાંક જોઈએ તો મધ્યસ્થી ફક્ત ને ફક્ત સરકાર કરી શકે તે રીતેના લોકો જે છે તે આશાની મીટ બાંધી રહ્યા છે. જુનાગઢના લોકો પણ, પ્રબુદ્ધ નાગરિકો પણ આમાં જે છે તે કંઈ બોલવા માંગતા નથી. કારણ કે જે છે તે ધર્મનો યુદ્ધ થઈ ચૂક્યું છે અને હવે સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જોઈએ તો હવે સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવે અને આ બંને સાધુ સંતોને શાંત કરવામાં આવે તેવી લોકોની પણ એક લાગણી સામે આવી રહી છે. જી કૃષ્ણ. જી બિલકુલ, જોડાયેલા રહેશો. તો આખો વિવાદ અને આ વિડીયો પર મહેશગીરી શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो. तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे. મારા ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું છે, તને છોડીશ નહીં હરિગીરી. અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢના અંદર. અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢના નીકળી પડ્યા છે. આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂ આન તેન એવો. મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ. આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો गिरनार मैंने पाछो आपो जेवो हतो. जांच कमेटी महेशगिरी के ऊपर बिठाई और ये जांच कमेटी कौन, क्या, कहाँ आई, किसने देखा, कुछ नहीं. और जिनके नाम तुमने जांच कमेटी में बताए ना, अब तुम देखो वो खुद अंग्रेजी पार्टी कर रहे हैं. તો વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર આપણી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, ગાદીથી શરૂ થયેલો આ વિવાદ હવે ચરિત્ર પર આવી ગયો છે. ગિરનારના અખાડામાં વેશ્યા લાવવામાં આવી રહી છે એવા સનસનીખેજ દાવા કરવામાં આવી રહ્યા છે મહેશગીરી તરફથી. તો ગિરીશ કોટેચા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે પોતે જ ચરિત્રહીન છે. તમને શું લાગે છે આખા વિવાદના મૂળમાં શું છે? કૃષ્ણ, એક તરફ મહાકુંભની દિવ્યતા પૂરા વિશ્વમાં છવાયેલી છે. આપણા સાધુ સંતો અને વિવિધ સંપ્રદાયની ગરિમા જેનો નાદ છે એ દેશ વિદેશમાં ગુંજી રહ્યો હોય, ત્યારે ગિરનાર કે જે પુરાણ પ્રસિદ્ધ જે આપણો પર્વત છે અને ત્યાં સાધુ સંતોના ઘણા બધા મુકામ હોય અને એમાં મહેશગીરી એવું કહે કે હરિગીરીને હરિયો કહે, ગિરીશ કોટેચાને ગીરીઓ કહે અને એમ કહે કે હરિયાને ગીરિયા, આ બે બધું બદનામ કરી દીધું છે. અને હવે તો હદ વટાવીને જયારે એમ કહેતા હોય કે હરિગીરી ગિરનારની જે તળેટી છે, ગિરનાર જે પવિત્ર સ્થળ છે, ત્યાં આવા પ્રોસ્ટિટ્યુશન ને આવી બધી વાતો થઈ રહી છે, બળાત્કાર અને ભ્રષ્ટાચાર. તો સરકારે આવા સમયે મૌન અથવા તો મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવાની કોઈ જરૂર નથી. કારણ કે આ છેલ્લા 60 દિવસથી આ તમાશો ચાલી રહ્યો છે. એકબીજા ઉપર અલગ અલગ સાધુઓના જૂથો ગલીચ ગંદા આક્ષેપો કરી રહ્યા છે અને આમાંથી કોણ દૂધે ધોયેલું છે? કારણ કે દરેક પાસે એકબીજાના પુરાવા છે અને કરોડોની લખલૂટ સંપત્તિ અને આવા ચારિત્ર્યને લગતા આક્ષેપો આ કોઈ એક જ જગ્યા નથી. આપણે જોયું કે સત્તાધારમાં પણ આવું ચાલી રહ્યું છે અને સતત અને ભાવિકોના હૃદય ઉપર ચોટ પહોંચાડવાનું કામ થઈ રહ્યું હોય અને છતાં સરકાર કે જે પોતે સનાતન ધર્મની વાતો કરે છે, એમના નેતાઓ આમાં કોઈ હાથ નાખતા નથી. એમણે ખરેખર તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ કે કોણ કોના ઉપર સાચા આક્ષેપો કરી રહ્યું છે અને કોણ ખોટું છે. તો ખરેખર ભાવિકો તો લોકો શ્રદ્ધાથી સરકાર ઉપર જોઈ રહ્યા છે કે આ એક સાધુ બીજા સાધુ ઉપર આક્ષેપ કરે છે. લોકોને ખબર નથી પડતી, લોકો તો એની પાસે આસ્થાથી જાય છે. લોકો તો એવું માને છે કે આવા સાધુઓ કોઈ ચમત્કાર કરીને એના દુઃખ દૂર કરી દે છે. પૂરી શ્રદ્ધા સાથે પોતાનું જીવન સમર્પિત કરે છે આવા સાધુઓને, એવી આસ્થા સાથે કે આ ધર્મના વડવાઓ છે, આ ધર્મના ટ્રસ્ટીઓ છે. હવે આવા લોકો જો અંદર ખાનેથી આવું કરતા હોય
તો એમને ખરેખર ઉઘાડા પાડવાની ફરજ સરકારની છે. બિલકુલ જયેશભાઈ, આ કોઈ ગલીના ગુંડા નથી. આ ભગવા વસ્ત્રો ધારણ કરેલા સાધુઓ છે જે સામાન્ય લોકોને માર્ગ ચિંતતા હોય છે, પરંતુ તમે એમના શબ્દો સાંભળ્યા, કેટલા ગંદા ગંદા શબ્દો એમના મુખેથી સરી રહ્યા છે, આવી રહ્યા છે. તમે કહ્યું કે સરકારની નિષ્ક્રિયતાને કારણે આ આખો મામલો વધારે ને વધારે ગંદો થઈ રહ્યો છે. ગિરીશ કોટેચાનું એવું કહેવું છે કે મહેશ ગીરી, કે જેમને આખા જે વરિષ્ઠ સાધુઓ છે એમણે એવું કહેવાય કે કાઢી નાખ્યો છે, બાકાત કરી નાખ્યો છે આખા સમાજમાંથી, સાધુ સમાજમાંથી. બંને પક્ષે તમને શું લાગે છે કે કોણ વધારે આમાં, કોના પર વધારે આરોપ લાગ્યા છે? આરોપોની વાત કરીએ તો એક પણ વ્યક્તિ આમાં દૂધે ધોયેલી નથી. પછી એ મહેશગીરી હોય, હરિગીરી હોય કે ગિરીશ કોટેચા હોય, અને દૂધે ધોયેલી નથી એ બહુ જવાબદારીપૂર્વક એટલા માટે કહી શકાય કે આપણા દેશમાં લોકતંત્ર ચાલી રહ્યું છે. આ કોઈ સરમુખ હથિયારશાહી નથી. અગર તમે જાણતા હો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, અગર મહેશગીરી જાણતા હોય કે ગિરીશ કોટેચા કારણ વગર ટ્રસ્ટી બની બેઠા છે, એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, તો એમણે માત્ર ને માત્ર મીડિયા પાસે જવાની જરૂર નથી, ઓથોરિટી પાસે જવાની જરૂર છે. જો એમને કોઈ અખાડામાંથી કાઢી મૂકે છે અને સાચા હોય તો એમણે ત્યાં જવું જોઈએ મહાકુંભમાં અને સાબિત કરવું જોઈએ કે હું સાચો છું. આ તો વાત ધર્મની છે, એટલે બધા લોકો ધર્મની ગરિમા જાળવે છે. ક્યાંક અધિકારીઓ પણ ધર્મની ગરિમા જાળવે છે અને કેટલાક સમાજ સેવકો પણ ધર્મની ગરિમા જાળવે છે. બાકી બધા જે લોકો છે એ ધર્મના નામે ધતિંગ કરે છે, અને ધતિંગની સામે માત્ર ને માત્ર કોઈ અવાજ ઉઠાવી શકે એવું કોઈ હોય તો એ સરકારનો કાયદો છે અને બંધારણ છે. કારણ કે લોકો તો ડરે છે. આ લોકો પાસે ભગવા વસ્ત્રો પહેર્યા પછી એમની પાસે લકલૂટ સંપત્તિ છે, ને આખો એક કજિયો જે છે એ કરોડો રૂપિયાનો છે. મને આ મંદિર સોંપી દો, મને આ સોંપી દો. આપણે ત્યાં તો સાધુઓ માટે ત્યાગ શબ્દ વાપરવામાં આવ્યો છે, બલિદાન શબ્દ વાપરવામાં આવ્યો છે. આ લોકોની દોમ ભાઈ તમે જુઓ, એ જયારે ભક્તોની સામે બેઠા હોય છે એમના સિંહાસન તમે જુઓ, અને જે રીતે પોતે જાણે કોઈ મોટા પરચા કરી બતાવવા કરી શકવા સક્ષમ હોય એવી પોતાની છબી ઊભી કરે છે, લાર્જર ધેન લાઈફ. અને પછી લોકો તો બિચારા પોતે પોતાના દુઃખ દૂર કરવા માટે આવા લોકોના શરણે આવતા હોય છે. એમાં એ લોકો પોતાની એક અલાયદી ફોજ ઊભી કરે છે કે જે એમનું બાકીનું બધું રક્ષણ કરતી હોય છે. આજે મહેશગીરી એમ કહે છે કે હું શસ્ત્ર પણ જાણું છું અને શાસ્ત્ર પણ જાણું છું. પોતાને એ સાધુઓના એ સંપ્રદાયનો મુખિયા તરીકે ગણાવે છે, પણ સાધુનું પહેલું લક્ષણ તો જયેશભાઈ, એક નાનકડો સવાલ, કારણ કે તમે કહ્યું કે ત્યાગ શીખવાડવો જોઈએ, એની જગ્યાએ એમને વૈભવ જોઈએ છે, દોમ સાહિબામાં રાચવું છે, પરંતુ આ બધા વચ્ચે જે વિડીયો સામે આવ્યા છે, અત્યંત શરમજનક વિડીયો છે, આ વિડીયોને લઈને આપનું શું માનવું છે? આ વિડીયોને જોયા પછી ત્વરિત જ સરકારે એક્શનમાં આવવું જોઈએ, અને આ વિડીયો જે ગલીચ પ્રકારના વિડીયો જો સાચા હોય, મોર્ફ કરેલા ના હોય, એની સત્યતા ચકાસવી જોઈએ, અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આવા સાધુઓ સામે પગલાં લેવા જોઈએ. તદુપરાંત આપણે ત્યાં તો જે અત્યારે આપણે સનાતન ધર્મના સાધુઓ છે, પરમ પવિત્ર સાધુઓ છે, જે મહાકુંભમાં પરમહંસ ઘણા બધા લોકો ત્યાં છે, એ લોકોએ પણ આ બાબતમાં દખલગીરી કરવી જોઈએ, અને જો એમની ઓથોરિટીમાં આવતું હોય તો એમણે પણ આ સત્યતા ચકાસી અને ભાવિકોને એ સાંત્વના આપવી જોઈએ કે બની બેઠેલા જે બગ ભગત છે એમને ઓળખવાની પણ સાચા સાધુઓમાં તાકાત છે. સમાજ મહાકુંભના મોટા સાધુઓ પાસેથી એ પણ અપેક્ષા રાખે છે કે એ લોકો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. જે બિલકુલ જયેશભાઈ, આભાર આપનો. એટલે આ બગ ભગતને ઓળખવામાં આવે, સાધુતાને લજવી રહ્યા છે, અને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. સનાતન ધર્મને કલંકિત કરતા આ સાધુઓનો વિવાદ જ્યારે આ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે તો સરકાર કેમ નિષ્ક્રિય છે, જેમ જયેશભાઈએ કહ્યું, આ સૌથી મોટો સવાલ થાય. કારણ કે હવે સમય આવી ગયો છે કે જ્યારે સરકારે આમાં દખલગીરી કરવી જોઈએ. જ્યારે ગાદીને લઈને વિવાદ શરૂ થયો હતો ત્યાં સુધી માની શકાતું હતું, પરંતુ હવે એકબીજા પર ચરિત્રને લાંછન લગાવતા કિસ્સાઓ વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે સવાલ થાય, આમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે? બંને પક્ષે સામસામા આરોપ પ્રત્યારોપ છે, અને આ આરોપ પ્રત્યારોપ જેવા તેવા નથી, અત્યંત ગલીચ અને ગંદા છે. અને આ બંને આપે સાંભળ્યા, આપણે ગિરીશ કોટેચાને પણ સાંભળ્યા, આપણે દેવનાથ બાપુને પણ સાંભળ્યા, મહેશ ગીરીને પણ સાંભળ્યા. દેવનાથ બાપુ તો કહી રહ્યા છે કે બંને શીખવું જોઈએ, સમજવું જોઈએ, કારણ કે આ સાધુ છે કે જેઓ સમાજને માર્ગ ચીંધી રહ્યા છે, જ્યારે તેઓ પોતે જ મર્યાદા ભૂલી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે મહેશ ગીરીએ જે શબ્દો કહ્યા તેઓ કહી રહ્યા છે કે જૂનાગઢના ગિરનારના અખાડામાં વેશ્યાવૃત્તિ થઈ રહી છે અને એના માટે જવાબદાર હરિયો અને ગિરિયો છે. બીજી બાજુ ગિરીશ કોટેચાને આપે સાંભળ્યા, તેઓ પણ કહી રહ્યા છે કે આ મહેશો અત્યંત મલિન છે,
ચરિત્રહીન છે અને આ ખરેખર આ આખો જે તમાશો છે એ સનાતન ધર્મને કલંકિત કરી રહ્યો છે. ગિરીશ કોટેચા આપણી સાથે જોડાયેલા છે. ગિરીશભાઈ, આપે સાંભળ્યા, દેવનાથ બાપુને પણ સાંભળ્યા, એ તમામ મોટા મોટા સાધુઓ કે જેઓ હંમેશા સનાતન ધર્મની રક્ષાની વાત કરતા હોય છે અને આ મહાકુંભમાં આપણે એમનું પણ સાંભળ્યું. પરંતુ આખો જૂનાગઢની પવિત્ર ધરતી પર ઊભો થયેલો આ વિવાદ જે પરાકાષ્ઠા પર પહોંચી ગયો છે, વિવાદની, ગંદકીની, આપને નથી લાગતું કે કોઈકે એકે તો એ સ્વીકારવું પડશે, સમજવું પડશે? પણ બહુ સારી વાત કરી અને એને એમ કીધું કોઈ દૂધે ધોયેલા નથી. હું તો બાપુ એને બેન આટલા દીથી એમ કહું કે તું એકવાર તો બહાર કાઢ કઈ, આછો માણસ હો તો તું કર ને ભાઈ. અમે દૂધે ધોયેલા જ છીએ, અમારું એક પણ બતાડી દે આજ સુધીમાં અમારું ક્યાંય પણ આવ્યું હોય તો. ગિરીશભાઈ, તમે તો નેતા પણ રહી ચૂક્યા છો, તમને લાગે છે કે સરકારે હવે આમાં દખલગીરી કરવી જોઈએ? 100% કરવી. બીજું બેન, સરકાર પાસે પૂરો મસાલો છે. હું જે તમને કહું જ ને, તૈયાર જ છે. અત્યારે રાહ હું કામ જોઈ છે નથી ખબર પડતી. બાકી એસપી સાહેબ ને ખાલી મળી લઈને તો એસપી પાસે બધા છે પ્રૂફ. એને 4-4 કલાક બેન ગોકુલ હોસ્પિટલમાં જઈ, સરકાર પાસે પૂરો મસાલો તૈયાર છે. એનો અર્થ શું છે? હું તમને બે મિનિટ સાંભળો. ગોકુલ હોસ્પિટલમાં જુનાગઢના એસપીએ 4 વાર માણસોને મોકલા, સીસીટીવી ફૂટેજ લઈ લીધા. બીજું, વસંતગીરી ટાઈમે તો એ હવા વર્ષ પહેલાની વાત હતી, ચીખલિયા સાહેબ જાણે, ત્યારે પણ એ અંગૂઠા મરાય એવો હતો. એટલે એના પ્રૂફ છે જ. બીજું બેન, તનસુખગીરીના 2 છોકરા જે અંબાજીના મંત હતા ને, દુષ્યંતગીરી અને કિશોર, એના 2.5 કલાકના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર નિવેદન નોંધાયેલા છે. એમાં કઈ રીતે નિવેદન નોંધાણા બેન? રાતે જયારે આ ભાઈ 1:30 વાગે ગયો ને, ત્યારે કિશોર અને દુષ્યંતગીરી નીચે હતા હોસ્પિટલમાં. ઓકે આવીને એને એમ કીધું કે આ લોકો 8-12 જણા ઘરી ગયા છે અને બાપા પાસે વયા ગયા. હવે ત્યારે તનસુખગીરી બાપુ તો અનકોન્શિયસ હતા અને આ લોકો અંદર જઈને અંગૂઠા મારતા હતા. એ ઓલા રાડું પાડવા મીના. કોણ? તનસુખગીરીના છોકરા. કે તમે મારા બાપનું શું કરો છે, તમે મારા બાપનું શું કરો છો? તો કે ભાઈ તું જા, બધું થઈ ગયું, થવાનું હતું. ત્યારે આ મહેશગીરી ભેરો હતો ત્યાં. એ છે સીસીટીવી કેમેરા બેન ફૂટેજ. પોલીસ ખાતા પાસે 4.25 કલાકનું નિવેદન, જે ભૂતનાથના જેની છેલ્લું નિમણૂક કરી ને શિવગીરીની, વસંતગીરી જીવતા, એનો વિડીયો રેકોર્ડિંગ હરેક ટીવી વાળા પાસે છે. હરેક લોકો પાસે ટીવી વાળા પાસે એના વિડીયો છે પૂરેપૂરા. અને ઈ પણ એની 4.25 કલાક બેન, 4.25 કલાક એની પૂછપરછ થઈ છે અને ઈ પણ વિડીયો રેકોર્ડિંગ સહિત. આપે કહ્યું કે આ બધું સરકાર પાસે છે, તો તમને શું લાગે છે કે શેની રાહ જોવાઈ રહી છે? કદાચ બેન આ કુંભનો મેળો છે ને, અચ્છા, થઈ જાય. ઈ 110 હું જે બોલું છું, એસપી સાહેબે મને કીધું તું કે મેં કીધું ને જયારે કે મેં ઓરિજિનલ વસંતગીરી બાપુનું વિલ છે ને, એ ભાઈ મારી પાસે આવ્યા છે અને મને વાત સાચી લાગે છે, એને રેકોર્ડિંગ બતાડ્યું કે એની ચાદર વિધિ થાય છે. તો મને એસપી સાહેબે કીધું કે તાત્કાલિક ગિરીશભાઈ તમે ત્યાં એસપી ઓફિસે જાઓ. એ શિવગીરીને હું લઈને ગયો. પછી એ ડિવિઝનના પીઆઈ ખોલી, એને એનું 4.25 કલાક નિવેદન હવે રેકોર્ડિંગ સહિત લેવાય બેન. ઓકે, હા, બરાબર. ગિરીશભાઈ, આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે. એટલે સામસામા વાર પલટવાર છે, સનસનીખેજ દાવાઓ પણ છે, ચોંકાવનારા ઘટસ્ફોટ છે. ગિરીશ કોટેચા કહી રહ્યા છે કે એવું લાગે છે કે મહાકુંભ પૂર્ણ થાય એની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ એક્શન લેવામાં આવશે. સરકાર પાસે બધા જ દસ્તાવેજો, બધું જ તૈયાર છે એવું એમનું કહેવું છે. સામે પક્ષે મહેશગીરીના એ સનસનીખેજ દાવા પણ તમે સાંભળ્યા. કોરોમાં આગળ વધી અને જૂનાગઢમાં ગાદી વિવાદથી શરૂ થયેલો એ વિવાદ હવે પરાકાષ્ઠા પર, ચરમસીમા પર પહોંચી ગયો છે. એકબીજા પર શબ્દોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને આ બધા વચ્ચે મહેશગીરીએ આજે કેટલાક વિડીયો જાહેર કર્યા છે. અત્યંત ગંદા વિડીયો છે અને મહેશગીરી કહી રહ્યા છે કે ભવનાથમાં વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે હરિગીરીના સમર્થકો દ્વારા. હરિગીરી દ્વારા તેઓ કહી રહ્યા છે કે હરિઓ અને ગીરીઓ એ ભ્રષ્ટાચારી છે, બળાત્કારી છે. આટલા સુધીના આરોપ લગાવવામાં આવ્યા છે. બીજી બાજુ ગિરીશ કોટેચા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મહેશગીરીનું ચરિત્ર જ અત્યંત હીન છે અને આ બંને આરોપો વચ્ચે આ વિડીયોને લઈને અત્યારે વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ચિક્કાર દારૂ પીધા બાદ લથડિયા ખાતા સાધુનો આ વિડીયો છે. સાધુઓ કેક કટિંગ કરી રહ્યા છે, અશ્લીલ ડાન્સ માણી રહ્યા છે. જોકે ગિરીશ કોટેચાનું કહેવું છે કે આ વિડીયો ખોટા છે, આ વિડીયોમાં કોઈ સત્ય નથી અને આ બધા વચ્ચે એકબીજા પર જે કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે એના કારણે જો કોઈ બદનામ થઈ રહ્યું હોય, જેના પર લાંછન લાગી રહ્યું હોય, કલંક લાગી રહ્યું હોય, તો એ સનાતન ધર્મ છે. કારણ કે આ ભવનાથની તળેટી છે કે જ્યાં લાખો લોકો આસ્થાનો સહારો લઈને આધ્યાત્મિકતા માટે ત્યાં
જતા હોય છે અને આ એ જ સાધુઓ છે, ભગવા વસ્ત્રો ધારણ કરેલા સાધુઓ કે જેઓ સમાજને સાચો માર્ગ પસંદ કરવા માટે રાહ ચિંતતા હોય છે, પરંતુ અત્યારે જાણે કે આ તેઓ જ પોતે ભૂલી ગયા છે અને એકબીજા પર અત્યંત ગંદા આક્ષેપ કરી રહ્યા છે, આરોપ લગાવી રહ્યા છે અને બંને વચ્ચે આ આરોપ પ્રત્યારોપની ગંદી રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. મહેશ ગીરીએ આ વિડીયો જાહેર કરતાની સાથે શું કહ્યું હતું એ ફરી એકવાર સાંભળી લઈએ. अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो. तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे. મારા ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું છે, તને છોડીશ નહીં હરિગીરી. અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢના અંદર. અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢના નીકળી પડ્યા છે. આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂ આન તેન એવો. મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ. આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો गिरनार मैंने पाछो आपो जेवो હતો. जांच कमेटी महेश गिरी के ऊपर बिठाई और ये जांच कमेटी कौन क्या कहाँ आई किसने देखा, कुछ नहीं. और जिनके नाम तुमने जांच कमेटी में बताए ना, अब तुम देखो वो खुद अंग्रेजी पार्टी कर रहे हैं. અને આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા કેતન ઓઝા જોડાયેલા છે. કેતન, તમે સાંભળ્યું મહેશ ગીરી કહી રહ્યા છે કે મને મારો જૂનાગઢ ગિરનાર પાછો આપી દો, પછી તમને બધાને હું માફ કરી દઈશ જેઓ પણ મારા પર આરોપ લગાવી રહ્યા છે, બધાને કહીશ કે જતા રહો અહીંયાથી, મારે તમારી કોઈ જરૂર નથી. પરંતુ આ બધા વચ્ચે આ જે વિડીયો સામે આવ્યા છે, વિડીયોને લઈને સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે કે આ ખોટા વિડીયો છે. શું લાગી રહ્યું છે આમાં? કૃષ્ણ, પહેલાં તો જે વાત કરીએ તો કે આ જે વિડીયો છે તે વિડીયો છે ખરેખર જે છે તે સત્ય પણ હોઈ શકે છે, અસત્ય પણ હોઈ શકે, પરંતુ જે વિડીયો છે તે જૂનો વિડીયો છે એ જ સામે આવ્યો છે. જે દારૂ પીને જે સાધુ સંત લથડિયા ખાય છે તે જૂનો વિડીયો છે. આશરે કે 6-8 મહિના પહેલાં જૂનો વિડીયો છે, તે અત્યારે માહિતી મળી રહી છે. બીજી વસ્તુ જે કહે કે આ જે વિડીયો જે છે તે દારૂ પી લથડિયા ખાતો સાધુ સંતોના તે જૂના અખાડાનો જ વિડીયો છે. તે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે કારણ કે જે જૂનો વિડીયો હોવાને કારણે ભવનાથ પોલીસ ચોકી છે ત્યાં પણ પોલીસ ચોકી જે અવારનવાર PCR લઈને જતી હોય છે ત્યારે પણ આ વિડીયો વાયરલ થઈ છે. ઉપરાંત જે અશ્લીલ ડાન્સ કરતો જે વિડીયો છે તે ભવનાથનો છે કે કેમ તે એક ચોક્કસપણે સ્પષ્ટ થતું નથી, પરંતુ જે રીતે શિવરાત્રિના મેળામાં આવા કોઈ પણ જે ડાન્સ કરતા હોય છે તેવા છે ત્યાં કોઈ પણ બંદી હોય છે, ખાસ કરીને ત્યાં ભજન કીર્તન એવા ગાયનો ચાલતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વિડીયો છે તે પણ શંકા ઉપજાવે છે તેવા પણ કહી શકાય છે. પરંતુ મહેશ ગીરીનો દાવો છે કે આ તમામ વિડીયો જે છે તે સાચા છે અને જે છે તે ભવનાથના શિવરાત્રિ મેળા દરમિયાન કરાયેલા આ વિડીયો છે, જેમાં કોઈ પણ ખોટો નથી. જે કેક કટિંગનો વિડીયો છે તે જૂનાગઢના સાધુઓ છે કે અન્ય સાધુઓ છે તે અંગે પણ તપાસ કરવી જોઈએ. પરંતુ મહેશ ગીરીની એક જ વાત બંને પક્ષે પોતપોતાના દાવા થઈ રહ્યા છે, કોણ સાચું છે કોણ ખોટું છે આપણને ખબર નથી, કારણ કે એ તો તપાસ થશે ત્યારબાદ જ ખબર પડશે. જોડાયેલા રહેશો કેતન. જ્યોતિનાથ મહારાજ આપણી સાથે જોડાયેલા છે. જ્યોતિનાથજી, સ્વાગત છે આપનું સંદેશમાં. આ આખો વિવાદ તમે જોઈ રહ્યા છો, એકબીજા પર છૂટતા શબ્દ બાણ પણ તમે સાંભળી રહ્યા છો અને અત્યંત મલિન, અત્યંત ગંદી રાજનીતિ પણ તેમાં ઘૂસી ગઈ છે. પહેલા તો આ એક દુઃખદ ઘટના છે, સનાતન માટે હાનિકરતી છે, કારણ કે આવી રીતે એકબીજા પર કાદવ ઉછાળવાથી સરવાળે શું થાય તો સનાતનને હાનિ પહોંચે છે અને સનાતનને જે હાનિ પહોંચે છે ખૂબ જ વાત દુઃખદ છે. કોઈ એક પક્ષથી કોઈને સાંભળ્યા વગર એક બાજુથી નિર્ણય લઈ લેવામાં આવે, એવી રીતે બીજી બાજુથી એકદમ જ તમે નિર્ણય લીધા પછી સામે રિએક્શન તો આવે જ, એક્શન કરો એટલે એક્શનનું રિએક્શન થાય છે અને રિએક્શનની અંદર સત્યતા લાવવાની કોશિશ કરે જે એટલે પછી શું થાય, મૂળભૂત સનાતન ક્યાંક હાનિ પહોંચે છે. તમે જુઓ આજે તમે જુઓ તો તમે મુજરો કરતા કોકને બતાવી દો, તમે એવું બતાવો કે કોઈ સ્ત્રીને પકડીને
અખાડામાંથી એટલે આશ્રમમાંથી કોઈ સ્ત્રીને પકડીને લઈ જતી હોય પોલીસ, કોઈ પીધેલી હાલતમાં કોઈ સંત પકડાતો હોય છે, કોઈ બધા બર્થડે પાર્ટીમાં મૂળભૂત સનાતનની પ્રણાલીઓને હાનિ પહોંચે ને લોકોનો આજે અતૂટ વિશ્વાસ છે સનાતનના સંતો પર, તે વિશ્વાસ તૂટે છે. આ દુઃખની વાત છે. બિલકુલ પરંપરા કલંકિત થઈ રહી છે, લોકોની આસ્થા સાથે રમત રમાઈ રહી છે. પણ સવાલ તો એ પણ થાય ને જ્યોતિનાથ મહારાજ કે આ વિડીયો જો શિવરાત્રીનો છે, શિવરાત્રીના મેળામાં આવી બધી હરકતો થઈ હતી, તો અત્યાર સુધી કેમ રાહ જોવાઈ હશે? આ ખાલી શિવરાત્રીનો મેળો નથી. 3-4 મહિના પહેલાનો બનાવ છે, બીજે 6 મહિના પહેલાનો બનાવ છે, અલગ અલગ બનાવ છે. શિવરાત્રીનો નથી, શિવરાત્રી પછીના બનાવો છે. અને શિવરાત્રીના બનાવો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી શિવરાત્રીનો બનાવ નથી. એટલે અત્યારે એને જ્યારે આ તો કોઈ બહાર લાવવા માંગતા જ નહોતા મહેશગીરી, પણ જ્યારે એની પર આક્ષેપ થાય છે ત્યારે કાઉન્ટર કરવા માટે બહાર આવ્યું. અચ્છા, તો તમને એવું લાગે છે કે મહેશગીરી જે કહી રહ્યા છે સાચું છે? એ બધો જ વિષય અખાડાનો છે. હું એમ ક્લિયર કહું છું કે અખાડાએ એમને બોલાવી નિર્ણય લેવો જોઈએ, સાંભળવા જોઈએ. સાંભળ્યા વગર કોઈ બી નિર્ણય લેવાથી આવા એક્શન રિએક્શન થાય છે. અચ્છા, અને તમને એવું લાગે છે જ્યોતિનાથ મહારાજ, કારણ કે હવે એવું લાગે છે કે પાણી પાળની બહાર વહી રહ્યું છે, આ વિવાદ અત્યારે ચરમસીમા પર પહોંચી ગયો છે, તો સરકારે આમાં દખલગીરી કરવી જોઈએ, દરમિયાનગીરી કરવી જોઈએ? જો અમે લોકો જયારે સ્વામિનારાયણના મંદિર માટે લડ્યા હતા સારંગપુર માટે, તો સરકાર આવી હતી, તો અહીંયા સરકાર કેમ નથી બોલતી? સરકારે બોલવું જ જોઈએ, હું એવું માનું છું. સરકારે કરવું જ જોઈએ ને એક્શન લેવા જ જોઈએ, કારણ કે મૂળભૂત હતાહત સનાતન થાય છે, હતાહત સમાજના લોકો થાય છે. અચ્છા, પણ જ્યોતિનાથ મહારાજ, આ એ સાધુ સંતો છે કે જેઓ સામાન્ય લોકોને ઉપદેશ આપતા હોય છે ને સામાન્ય લોકો એમના ઉપદેશોને અનુસરતા હોય છે, પરંતુ એમના જ આવા ગંદા શબ્દો, એમનો જ આવું આચરણ તમને નથી લાગતું કે ખૂબ અયોગ્ય છે, ખૂબ ખરાબ છે? હા, પણ હું એગ્રી છું. આમાં ક્યાંક ને ક્યાંક સમાજમાં એ વસ્તુ વિચારવાની જરૂર છે કે આ દરેકે જે વસ્તુ બોલે છે, હવે આ વર્તન બી તો ખરાબ છે. તમે જુઓ, દારૂ પીને લથડિયા ખાતા હોય, મુજરો કરાવતા હોય, આ વર્તન બી તો ખરાબ છે સામે. અને આવા એક બે નહીં, આ તો મેં હમણાં જ ફોન પર બધા સાથે વાત કરી, મને એક માહિતી એવી પણ છે કે આવા તો 45-60 વિડીયો છે. 45-60 વિડીયો છે આવા? હા, તો આજે ક્યાં જશે? તો આજે દરેક જણ એકબીજા પર કાદવ જ ઉછાળ કરશે. તો હું ફરી કહું કે દુઃખની વાત અમારા માટે એ છે કે સનાતન લજવાય છે, બસ ભગવાન લજવાય છે. અચ્છા, તમે કહ્યું 45-60 આવા વિડીયો છે, તમારી પાસે છે આવા વિડીયોઝ? ના, મારી પાસે નથી. મારી પાસે કોઈ વિડીયો નથી. આ લોકો પાસે જ છે. મારી પાસે કોઈ વિડીયો નથી, હું ક્લિયર કહું છું. પણ મૂળ વાત એવી છે કે આટલું બધું થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અમે બી તો તપાસ કરીએ એક પદાધિકારી તરીકે, ને ત્યારે અમને ખબર પડે છે કે આવું છે. અચ્છા, જ્યોતિનાથ બાપુ, તમને આ આખો જે વિવાદ છે એમાં હવે રાજનીતિ પણ ભળી ગઈ છે. ગિરીશ કોટેચા, તેમને પણ તમે સાંભળ્યા હશે, કારણ કે મહેશગીરી બાપુ તો ગિરીશ કોટેચા પર પણ આરોપ લગાવી રહ્યા છે. ગિરીશ કોટેચા એવું કહી રહ્યા છે કે અત્યાર સુધી કોઈ સાધુ સંતે મારા પર નિશાન નથી સાધ્યું, પણ મહેશગીરી આવું કહી રહ્યા છે એટલે મારે સામે એમની કક્ષા પર ઉતરવું પડે છે. તો તમને શું લાગે છે કે આમાં શું તથ્ય હોઈ શકે? આમાં ઘણી વખત કેવું થતું હોય કે કોઈને દુખતી નસ દબાવી દો તો પણ બોલે, એવું બનતું હોય છે. હું કોટેચાનો પણ વિરોધી નથી, હું કોઈનો વિરોધી નથી, પણ સનાતનની જે પ્રક્રિયા છે તેની અંદર તમે ક્યાંક ને ક્યાંક બધા જ એકબીજા સાથે પોતાની સીમાઓ ચૂકી ગયા છે, બધા જ. એકની વાત નથી કરતો. ગિરીશ કોટેચાએ પણ ધ્યાન રાખવાની જરૂર હોય છે કે તમે સંસારી છો ને આ સંત છે. તમે ગમે તેટલું ઓળખતા હોય, તમે તમારી લાઈનમાં રહીને બોલવું જોઈએ. ભલે કદાચ બોલ્યા હોય તો પણ આક્ષેપો તમારી પ્રક્રિયા છોડીને ન બોલાય. તમે તમારી લિમિટ છોડીને બોલ્યા હોય તો સામે સાંભળવાની તૈયારી તો હોય. બિલકુલ, તમે સાચી વાત કહી કે સંસારી છો તમે, અને એ સંત છે, પરંતુ આ સંતોની અત્યારે ભાષા તમે જે સાંભળી એ તો સંસારિક વ્યક્તિને પણ શરમાવે એવી ભાષા છે. પણ આખો આ જે વિવાદ સામે આવ્યો અને મહેશગીરીના આ આક્ષેપો જામ્યા, મહેશગીરી પર મહાકુંભમાં જવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો, તો તમને શું લાગે છે કે છેક ઉપર સુધી જે નિર્ણયો લેવાઈ રહ્યા છે મહેશગીરી વિરુદ્ધના લેવાઈ રહ્યા છે, તો એની પાછળનું કારણ શું લાગે છે? મૂળભૂત વાતમાં વાંધો આવે છે હરિગીરી બાપુથી. હા, હરિગીરી બાપુ ઉપરથી નીચે લગી વહીવટદાર છે ને હરિગીરી બાપુ અખાડાના પણ અધિકારી છે. એટલે જયારે નિર્ણય લેવાય તો હરિગીરીનું એકનું જ સાંભળવામાં, હું ફરી કહું, એકનું જ સાંભળીને નિર્ણય લેવાયો છે. જયારે આખી બેઠી હોય તમારું સમિતિ, ત્યારે તમે મહેશગીરીને બોલાવીને સાંભળવા જોઈતા હતા. સાંભળ્યા પછી નિર્ણય લીધો તો હજુ કંઈક યોગ્ય આવે. આજે તમે વન સાઇડેડ નિર્ણય લો ને તમે નીચે ફરિયાદી તમે જ હોય અને તમે જ ઉપર
જજમેન્ટ આપનાર બી થાવ ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. અચ્છા, પણ અત્યારે જે આ વારંવાર આવા વિવાદો સામે આવી રહ્યા છે, જ્યોતિનાથજી મહારાજ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. કેતન ઓઝા આપણી સાથે જોડાયેલા છે. કેતન, આપ બધા જ પક્ષોને એક બાદ એક સાંભળી રહ્યા છો. કોઈક કહી રહ્યું છે કે આમાં હરિગીરી બાપુ પોતાની સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને એના કારણે મહેશગીરી બાપુ પર કુંભના મેળામાં ન જવાના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જે પણ હકીકત હોય, પરંતુ આ બધા વચ્ચે જે ગાદીથી શરૂ થયેલો વિવાદ હતો એવા ગંદા વિડીયો સુધી પહોંચી ગયો છે. શિવરાત્રિના મેળાના આ વિડીયો હોવાનું મહેશગીરી બાપુ કહી રહ્યા છે. પોતે એમણે એવું કહ્યું છે. તો આટલા મહિનાની રાહ કેમ જોવાઈ હશે, એ સવાલ પણ એક થવો જોઈએ ને. ચોક્કસ કૃષ્ણા, કે જે રીતે આ વિડીયો સામે આવ્યા છે, બધા એક પ્રી પ્લાનિંગ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે આ જો વિવાદ ન થયો તો આ વિડીયો પણ સામે ન આવત. એ પણ એક વાત છે. ખાસ કરીને જે વિવાદ શરૂ થયો છે તે એકબીજાને પાડી દેવા માટે અને એકબીજાની સામે ગંદા આક્ષેપો કરવા માટે આ વિડીયોને સંગ્રહી રાખવામાં આવ્યા હોય છે. જે લેટર હતો, જે લેટરને લઈને હરિગીરી બાપુએ લેટર લખ્યો હતો, તે પણ એક વાત આવી હતી. એ પણ લેટર ઘણા વર્ષો સુધી સંગ્રહાયેલો રાખવામાં આવ્યો. તપાસ સમિતિએ અત્યાર સુધીમાં શું કર્યું છે તે પણ હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યું. આમ જોઈએ તો કૃષ્ણા, કે ક્યાંક ને ક્યાંક જોઈએ તો આમાં જે તપાસ સમિતિ છે તેનો કોઈ નિર્ણય નથી આવ્યો. તેને લીધે પણ અનેક વિવાદો થઈ રહ્યા છે. જો તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો તો આટલી બધી વસ્તુ કંઈ સામે આવત જ નહીં. મહેશગીરી બાપુની મધ્યસ્થતા માટે પણ જે સરકાર વચ્ચે પડી હોત અને હરિગીરી બાપુને પણ સમજાવે તો આ પણ વસ્તુ તો બધે હરિગીરી બાપુ છે તે અખાડા, જે જૂના અખાડા છે તે સંરક્ષક છે. એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા સાધુ સંતો છે જૂના અખાડાના, એ તમામના તે મોટા સંત કહી શકાય છે. ત્યારે મહેશગીરી બાપુ છે તે ભૂતનાથ મંદિરના એક સંત છે. ત્યારે આ બંને વચ્ચેનો જે વિવાદ છે તે પણ એક મહત્વનો ભાગ છે. જેમ જ્યોતિનાથ બાપુએ કહ્યું છે, મહારાજે કહ્યું કે મુજબ કે જે બંને સાધુઓને સાથે બેસાડીને સમાધાન કરવું જોઈએ, બંનેને સાંભળવા જોઈએ. પરંતુ આમાં એક જ એવું લાગી રહ્યું છે કે એક પક્ષથી જ જે તમામ નિર્ણયો થઈ રહ્યા છે અને જે બીજો પક્ષ છે તે સનાતન ધર્મને બદનામ થાય તેવા પ્રકારના જે છે તે વસ્તુ સામગ્રી સામે મૂકી રહ્યો છે, વિડીયો સામે મૂકી રહ્યો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ એટલા ગંદા કરી રહ્યા છે કે જેને સનાતન ધર્મ બદનામ થઈ રહ્યું છે. બિલકુલ કેતન, આભાર આપનો. અને આ બધા વચ્ચે હવે એ આશા રાખવામાં આવી રહી છે કે કોઈક સમાધાન આવે, સરકાર એમાં દખલગીરી કરે.